મારે આપનું સ્વાગત કરું છું દ્વારકા ટુડેમાં. સમગ્ર દેશ જ્યારે દુનિયા વિકાસની પંથક પર દોડી રહ્યો છે ત્યારે દ્વારકા કેમ પાછળ રહે? હર મહિને અનેક લોકાર્પણ અને અનેક ખાતમુહૂર્તના વિકાસના કાર્યો દ્વારકા ધારાસભ્ય શ્રી પૌવા માણેકના હસ્તે અને સ્થાનિક તંત્રના હસ્તે થતા હોય છે. ત્યારે આજે પણ એવી છે કે ગુલામની ઘડી છે. અંદાજિત 12 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લાડીલા ધારાસભ્ય પૌવા માણેકના હસ્તે થયા છે. પૌવા હર મહિને જોઈએ તો કંઈક ને કંઈક લોકાર્પણ અને નવા કામોનું ખાતમુહૂર્તનું કામ થતું હોય છે. શું કહેશો આ વિકાસ વળી છે? શિવ આપણા દેશની અંદર કાશ્મીરની અંદર કોઈ કોઈ કલ્પના નથી કરી કે અહીંયા આપણે દિલથી વિકાસ કરી શકશું. કેમ કે ઝંડો અહીંયા આપણો હતો, 2 ઝંડા હતા. પરંતુ આપણા વડાપ્રધાનની દિવ્ય દ્રષ્ટિથી જે એક દેશ થઈ ગયું છે ને જે રીતે કાશ્મીરથી કન્યાકુમારી લગી ખાલી કહેવાતું હતું પણ હવે ફાઇનલ કાશ્મીરથી કન્યાકુમારી લગી એવી જ રીતે આખા દેશની અંદર જ્યારે અતિશય જે એક વિકાસની ગાડી ઝડપ પકડી રહી છે એ રીતે દ્વારકામાં પણ જે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અહીંયા જે સુવિધા ઊભી કરવા માટેના જેટલા પ્રોજેક્ટ બને છે, મને લાગે છે દર મહિને અમે 2-5 કરોડના ઉદઘાટન કરીએ છીએ. આજે પણ 12 કરોડના રોડના ઉદઘાટન કર્યા છે. જે રીતનો ટુરિસ્ટની વાત કરીએ આપણે તો આ વખતે 6 દિવસની અંદર 6,60,000 અહીંયા દર્શનાર્થીઓ આવ્યા છે ને અત્યાર સુધીનો આપણે હિસાબ કરીને લગભગ 10 લાખ ઉપર આંકડો વટાઈ ગયો છે. એ જ રીતે એક શિવરાજપુર છે જે એક બીજા નંબરનો બ્રિજ છે એનો પણ ઘણો પ્રભાવ પડ્યો છે. અને દ્વારકાની અંદર જે આજે ઘણી ઓચિતાનું જે એક દર્શનાર્થીઓનો ઘસારો છે, થોડી ઘણી તકલીફો પણ પડે છે. કારણ કે આવી કોઈ કલ્પના નથી કરી કે આટલા બધા માણસો અહીંયા આવે. પરંતુ સાથે જ્યારે આજે દ્વારકાના વેપારીઓએ બધાએ પણ જે ધંધાદારીઓએ જોયું કે ખરેખર આપણે સુવિધા વધારી અહીંયા ખર્ચો કરવામાં વાંધો નથી, તો આજે ઓછામાં ઓછી 400 થી 500 હોટલોના કામ ચાલુ છે. જે ભવિષ્યમાં નહીં પણ ઘણી હોટલો તો એવી છે કે લગભગ 6 મહિનાની અંદર ચાલુ થઈ જશે. તો જે અહીંયા એક તકલીફ આ હતી એ પણ દૂર થઈ જશે. અને ઘણા બધા અહીંયા ટુરિસ્ટો, યાત્રાળુઓ જ્યારે બંને મળતા હોય ત્યારે એની એક વાત હોય છે કે ખરેખર અમે આખા ભારતની અંદર અમે દર્શન કરવા જઈએ છીએ, ફરવા જઈએ છીએ, પરંતુ જ્યારે ઓખા મંડળને દ્વારકાધીશના દર્શન કરીએ ત્યારે અમને આખું એક શાંતિનો માહોલ મળે છે, જે એક ઇફેક્ટ થાય છે, ધરતી જમીનનો જે એક કરંટ મળે છે એ જુદી રીતનો મળે છે. તો એ રીતે માણસોને અતિશય આવીને પ્રભાવિત થાય છે. તેની સાથે એક સબમર્સિબલનો એક પ્રોગ્રામ છે જેની અંદર જૂની દ્વારકા દરિયાની અંદર છે એ લગભગ 2-3 મહિનામાં આ પણ એક ચાલુ થવાનું છે. તો એની અંદર પણ દરિયામાં લગભગ 20 મીટર જેટલું અંદર જઈ અને દ્વારકા દર્શન અને દ્વારકા પરિક્રમા આ પણ ચાલુ થવાનું છે. તો અમારા નગરપાલિકામાં હોય કે જે પણ હોય એના અંદર એક જ વાત અમે રાખીએ છીએ કે વધારેમાં વધારે પ્રોત્સાહન આપણે આપીએ તો સફાઈને આપીએ. સફાઈ એકદમ હોવી જોઈએ. કેમ કે પૈસાનો તૂટવો નથી, એટલી બધી ગ્રાન્ટો આવે છે. જે કરવો છે થશે, ઘણા બધા થયા છે ને હજી પણ થશે. શિવ